પાછલા જીવનની ચિંતા મુક્તિ મળશે. એ મા બાપને એક આત્મવિશ્વાસ જાગશે કે કદાચ પાછલી જિંદગીમાં મારાથી કામ નહીં થાય ને, આ જગતમાં સંસ્કૃતિ ધામ મારા માટે બની રહ્યું છે. બાપ, એક પેટનું સંતાન કદાચ મા બાપની સેવા ન કરી શકે એવી સેવા સંસ્કૃતિ ધામની અંદર થવાની છે. કદાચ મારી પેટે સંતાન ઈશ્વરે આપ્યો તો 1 2 કે 5 આપ્યા હોત, પણ હે ઈશ્વર, તારો આભાર માનું છું કે આજે તે મને 400 સંતાનો આપ્યા છે, 400 દીકરાની વહુ આપી છે. બાપ, આજ મા બાપના મોઢાની મુસ્કાન અહીંયાથી જોઈને ત્યારે લાખ લાખ વંદન કરવાનું મન થાય. મારી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને એક વાહ ધન છે તમારી જનેતાને કે જે માએ આવા ઉજળા સંસ્કાર સાથેના દૂધ પીવડાવીને તમને મોટા કર્યા છે. મા બાપની સેવા તો કરવી જ જોઈએ, અને એ તો આપણી ફરજ છે. બાપ, જે મા બાપે આ જગતમાં લાવ્યા છે, કદાચ સારી મોળી પરિસ્થિતિનો સામનો કરી અને દીકરા ઉપર ઉની આશ નથી આવવા દીધી, આજ અહીંયા સુધી પહોંચાડ્યા છે. મા બાપને તો હથેળીમાં રાખવા જોઈએ, પણ ક્યાંક વિચારોના વમળની અંદર મા બાપને ગમતું વર્તન ન થાય, ક્યાંક મા બાપની સમજણ એના જૂના વિચારો સાથે જોડાયેલી હોય, અને એવા સમયે ઘરની અંદર જ્યારે ઘર્ષણ થાય ને ત્યારે સતા સંતાને મા બાપ નિસંતાન બને છે. બાપ, વિચાર તો કરજો. ખીચામાં 1 રૂપિયો ન હોય ને બાપના ખંભે બેસીને બજારમાં નીકળ્યા હો અને સાહેબ દુકાન આવે ને એમ કહો કે મારે આ ભાગ લેવો છે, તેથી બાપ સાહેબ એના વિશ્વાસ ઉપર ઉધારીમાં ભાગ લઈને તમને ખવડાવ્યો હોય, બાપને ઋણ કયા શબ્દોમાં ચૂકવી શકાય? પણ આજ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ને માત્ર સંસ્કૃતિ ધામના માધ્યમથી નિરાધાર મા બાપ માટે નથી બહાર આવ્યું, મારી તમારી જેવા સંતાનો માટે બહાર આવ્યું છે. આ સમાજને જાગૃત કરવા માટે બહાર આવ્યું છે કે ઘરની અંદર જો મા બાપ હોય ને તો એકવાર હાંચવી લેજો. બાપ, સમય વહી ગયા પછી અફસોસ સિવાય કાંઈ હાથમાં રહેવાનું નથી. આવો એવા મા બાપને આનંદ કરાવતા કરાવતા આજના ભવ્ય લોક ડાયરામાં આપણે સંમિલિત થવું છે. ત્યારે સરસ મજાનું આયોજન, પાછળ જે કોઈ વડીલો મિત્રો બેઠા છે એમને વિનંતી કરું કે આપ આગળ આપની બેઠક લઈ લીજો. કદાચ તમારે જવું હોય તો વચ્ચે ઊભા થવાની છૂટ છે તમને. આનંદ આવે તો જ આપણે બેસવાનું છે. આપણો હેતુ માત્ર એટલો છે, કદાચ મારાથી 5 રૂપિયા આ યજ્ઞમાં આહુતિ અપાય કે ન અપાય, પણ જ્યારે જ્યારે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્ય થતું હશે ને ત્યારે હું મારી તનની હાજરી આપીશ કે જેથી કરીને મારા એ નિરાધાર મા બાપને હોંસલો વધી જાય, પાછલી જિંદગીનો ઉજાસ ભરાઈ જાય કે મારી સાથે આ જગત ઊભું છે. બાપ, એટલે આપ બધા સ્વયં રીતે અહીંયા આગળ આવી જાઓ. આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરવી છે. ત્યારે આપણી વચ્ચે ગુજરાતનું ઘરેણું કાયમ માટે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ધૂન મંડળના માધ્યમથી આપના ઘર ઘર સુધી અમારી સેવાઓને પહોંચાડી છે, જેના કંઠથી ભજન ધૂન કીર્તન કરી આપણા સ્વજનોના આત્માના મોક્ષાર્થે ગાયોની સેવા કરીશ. અને હંમેશા માં સરસ્વતીની જેના ઉપર કૃપા રહી છે એવા ગરવાકણના લોક ગાયક ભાઈ નિલેશ કથિરિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બાપ, કે જેને નિસ્વાર્થ ભાવે અમારી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર સેવા આપીશ. એવા જ ગુજરાતનું જેને ઘરેણું કહી શકાય, એમ કહેવાય છે કે ગાઢ જંગલની અંદર હાલ્યા જતા હોય ને એક ટહુકાર આપણને સંભળાય ને, ટહુકારના તાલે સાહેબ એમ કહેવાય કે મારા પગને થંભાવી દે. એવો સરસ મજાનો જો કોઈ અવાજ હોય તો એ કોયલનો અવાજ, અને એવું જ જેના કંઠની અંદર કોયલ જેવો કંઠમાં સરસ્વતી આપ્યો છે એવી આપણા સૌની લાડકી દીકરી લોક ગાયિકા બેન વેનિશા પટેલને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. બાપ, આવો વેનિશાને વિનંતી કરું કે આપ સરસ્વતીના સ્ટેજ ઉપર વધારશો. બાપ, વેનિશા પટેલને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. એવા જ તબલા ઉપર જેમની અમને સંગત મળી રહી છે એવા અમારે શાંતિલાલને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને એવું જ સરસ મજાનું બેન્જો ઉપર અમને સંગત આપી રહ્યા છે એવા પ્રિયાંક પટેલને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. બાપ, મેં કીધું એમ કે અમારો અવાજ છે એને કર્ણપ્રિય બનાવીને તમારા કર્ણ સુધી પહોંચાડે છે એવું આપણું સુરતનું સુપ્રસિદ્ધ સાઉન્ડ અમર સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. બાપ, આવો વધારે સમય લઈ લેતા ગરવા ગજાનંદ ગણપતિને બેહાડી અને આજના ભવ્ય લોક ડાયરાની શરૂઆત કરવી છે. ત્યારે વિનંતી કરીએ, આવો મારો બાપ, એવા ગરવા ગજાનંદ ગણપતિ બેહાડો કે સાહેબ મોજ મોજ ને મોજ આવી જાય. એવા ગરવાકંડના લોક ગાયક ભાઈ નિલેશ પટેલ.
અને આજે જ્યારે આપણે પાંચમા વડીલ વંદના સમારોહમાં મળ્યા છીએ, સાહેબ ધીરે ધીરે વડીલોના આદર સત્કારને સન્માન કરતા કરતા અમે પાંચમા વડીલ સન્માન સમારોહમાં પહોંચ્યા છે. આપ સૌનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. ત્યારે વિશેષ અમારી સંસ્થાનો અડીખમ સપોર્ટ કોઈ હોય તો એ અમારું ધૂન મંડળ છે. આપણે ત્યાં આવતા શુભ અશુભ પ્રસંગે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર તમારા ઘરે આવી ભજન ધૂન કીર્તન કરી ધૂન દરમિયાન જે કાંઈ તમારો રાજીપો મળે છે એ રાજીપામાંથી અમારું યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવાઓની અંદર વપરાય છે. ત્યારે સાહેબ એમ નામ નથી થતું. આ તન મન ધન થકી આમાં અનેક યુવાનો ઘસાતા હોય ને ત્યારે આ બધું કાર્ય ભેગું થતું હોય. એવું અમારું ધૂન મંડળનું સુંદર મજાનું કડતાલનું સંચાલન કરે છે. સંસ્કૃતિ ધામ ધૂન મંડળનું સંચાલન કરતા અમારે નિલેશભાઈ ધામેલિયા પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આમ તો હું જે ભાઈઓના નામ લઉં છું ને એની સેવા એટલા માટે છે કે ઘરેથી એ નારી શક્તિનો એને સાથ અને સહકાર છે. એ દંપતીમાં એમને વધાવો બાપ. કારણ કે મારી બહેનોને વંદન કરું છું. કારણ કે કદાચ બહેનો ઘરેથી ડોળા કાઢીને એમ કે જવાનું નથી તો જઈ શકાય? ન જઈ શકાય. પણ આ દેશની નારી આર્ય નારીની તાકાત આપણને ત્યાં સુધી લઈ જાય છે. એવા અમારે નિલેશભાઈ ધામેલિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એવા જ અમારે હિતેશભાઈ સેંજલિયાને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એવા જ અમારે આશીષભાઈ બાવીસીને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. એવા જ અમારે કલ્પેશભાઈ પાદરાને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. તેમજ અમારા ધૂન મંડળના તમામ મિત્રોને એકવાર તાળીઓના નાદથી વધાવો. આવો ગરવા ગજાનંદ ગણપતિ બેહાડી ભજનની શરૂઆત કરવી છે ત્યારે વિનંતી કરીએ. ગરવા કરનાર લોક ગાયક નિલેશ કથિરિયા.